આજથી થોડાક દિવસ પહેલાં કચ્છ જિલ્લાના ગાંધીધામમાં નકલી ઈડી બનીને તસ્કર ટોળકી રાધિકા જ્વેલર્સ નામની કંપનીમાં ત્રાટકી હતી અને ઈડીનું નકલી કાર્ડ બતાવીને તેમણે રાધિકા જ્વેલર્સની અંદર જે દુકાન છે તેમાં સર્ચ ઓપરેશન કરવું પડશે, ગેરવહીવટ અહીંયાથી થયો હોય તે પ્રકારના આરોપો કર્યા હતા અને ત્યારબાદ તેમણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એટલું જ નહીં, આ ઘટનાના સંદર્ભમાં જે રાધિકા જ્વેલર્સના ઓનર છે તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના ઘરની પણ તલાશી લેવી પડશે તેમ કહીને આ જે ચોર ટોળકી છે તે જે રાધિકા જ્વેલર્સના માલિક છે તેમના ઘરે ગઈ હતી. તેમના ઘરનું પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, તલાશી લેવામાં આવી હતી. એટલું જ નહીં, જે રાધિકા જ્વેલર્સના ઓનરના પિતરાઈ ભાઈઓ હોય તેમના ત્યાં પણ આ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આટલેથી ન અટકતા આ જે ઈડી બનીને ત્રાટકેલી આ તસ્કર ટોળકી છે તેમના દ્વારા રાધિકા જ્વેલર્સના ઓનરના ઘરેથી સોનાના પેન્ડલ, સોનાના દાગીના સહિતની વસ્તુઓ અંદાજિત 25 લાખ રૂપિયાની ચોરી કરી હતી. ત્યારબાદ તેઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે અમને ખોટી માહિતી મળી હતી, અમે ખોટી જગ્યા રેડ પાડી છે એટલે અમારાથી ભૂલ થઈ ગઈ છે તેવું કહીને તેઓ નીકળી જાય છે. જો કે આ બાબતને લઈને જ્યારે રાધિકા જ્વેલર્સના ઓનર પોતાની દુકાને જાય છે અને તેમને જે આ દાગીનાઓ તેમના મિસિંગ હોવાથી તેમને ચોરીની શંકા જાય છે. આ મામલે તેઓ સ્થાનિક પોલીસમાં જાણ કરે છે અને પોલીસ દ્વારા તપાસ કરતા આ નકલી ઈડીનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારબાદ હવે આ નકલી ઈડી બનીને આતંક મચાવતી તસ્કર ટોળકી છે તેનું કચ્છ પોલીસ દ્વારા સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું, જેમાં હાલ જે રીતે અલગ અલગ પ્રકારના બનાવ બની રહ્યા છે તેને લઈને આરોપીઓમાં એક ડર બેસે કાયદાના પ્રત્યે તે માટે પોલીસ દ્વારા આ સરઘસ કાઢવામાં આવતું હોય તે પ્રકારે કહેવાઈ રહ્યું છે. આ સંદર્ભમાં જ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જે આ પ્રકારના તત્વો છે, આરોપીઓ છે તેમનું સરઘસ કાઢવામાં આવે તે પ્રકારની છૂટ પણ પોલીસને આપી છે. ત્યારે હાલ જે સરઘસ કાઢ્યા બાદ હવે જોવાનું રહ્યું કે જે ગુજરાતમાં ક્રાઇમની ઘટનાઓ બની રહી છે તેમાં કોઈ ફેરફાર થશે, આ ક્રાઇમની ઘટનાઓ બનતી અટકશે કે પછી આ સરઘસ કાઢવું એ માત્ર સ્ટન્ટ બની રહેશે તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.